પછીથી ગોંડલમાં એક જબરદસ્ત ક્ષત્રિય સંમેલનનું આયોજન થાય છે. કહેવાતું સ્વયંભૂ આયોજન છે. એમાં પણ હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ઉમટી પડ્યા અને બધાએ એમ કીધું સરકાર ઉપર, સુપ્રીમ કોર્ટ ઉપર તો કહી શકાય એમ છે નહીં, એટલે સરકાર ઉપર પ્રેશર ટેક્ટિક માટે થઈને કીધું કે ભાઈ તમે ઓછી માયા નથી. આપણી ભાષામાં વાત કરું જીગરભાઈ, તો ગુજરાતી ઈ હતું સંમેલનનું કે તમે ઓછી માયા નથી, યુઝ એન્ડ થ્રો નું કરોમાં તમે કંઈક કામ ઉતાર્યા છે અને હવે તમે અમને ઠાહી દો એમ ન હાલે, તમારો સુપર પાવર નો ઉપયોગ કરો ને આને બધું થાળે પાડો. આ સંમેલનનો સૂર હતો, એની શબ્દાવલી ભલે ગમે તે હોય. હવે એના પછી સરકાર તો હમસતી પહેલેથી કહું, આ કેસમાં રીબડા અને ગોંડલ આ બે જે સામસામા જે ગામ છે ને, ભારત પાકિસ્તાન જેવું છે. સામસામા ગામ છે, નો મેન્સ લેન્ડ. તો વચ્ચેનો જે રોડ છે ને, એ નો મેન્સ લેન્ડ જેવો છે.